ધોરણ 11 નામાના મૂળ તત્વો સારા વિકાસ સંકુલ એટલે કે એસવીએસ માટે આ ખૂબ જ અગત્યનું પેપર છે, એટલે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. ગાલખાદ એ ધંધા માટે શું છે? તો ગાલખાદ એ ધંધા માટે નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. ત્યાર પછી મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર. જો મિલકત ખરીદીએ તો આપણે એ ખર્ચ મિલકત ખાતે ઉધાર કરવો પડે. માલની ઉધાર ખરીદી થાય ત્યારે શું થાય? જ્યારે માલની આપણે ઉધાર ખરીદી માલ આવે આપણે પૈસા નથી આપ્યા એટલે દેવું પણ વધે. નીચેનામાંથી કોનો સમાવેશ પેટા નોંધમાં થતો નથી? તો વેચાણ નોંધ, પેટા રોકડ મેળ, આ બધું પેટા નોંધમાં ઉધાર નોંધ પર, પણ ખાતા વહી છે એ પેટા નોંધમાં એનો સમાવેશ થતો નથી. ખાલી જગ્યા એ ધંધામાંથી યોગ્ય નથી તો શું કરવું? તો ગુપ્ત અનામત એ ધંધામાંથી યોગ્ય નથી. ગુપ્ત અનામત રાખીએ તો ધંધા માટે યોગ્ય નહીં કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ, નીચેનામાંથી કઈ મિલકત ઘસારાપાત્ર નથી? તો એકચ્યુઅલી એમ જોવા જઈએ તો બધું ઘસારાપાત્ર છે, પણ યંત્ર, ફર્નિચર ને મકાન એના પર ઘસારો ગણાય, જમીન પર ગણાય પણ ઘસારાપાત્ર નથી અત્યારે આપણે. બાકી જમીન પર બી ઘસારો આપણે વાર્ષિક હિસાબમાં ગણવાનો આવશે. કયા મેળને ઠાઠમેળ તરીકે ઓળખવામાં આવે? તો કયો મેળ? બેઠો મેળ એને ઠાઠમેળ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આપણને પૂછેલા છે એક વાક્યમાં જવાબ. બેવડી અસર એટલે શું? તો આ વ્યાખ્યા પણ ખૂબ જ સરળ છે. જે બે અસર આપવામાં આવે ને બેવડી અસર કહેવાય, પર ખાસ ધ્યાન આપીને જોઈ લેવાનું. ખાતાના પ્રકારો બે આવે. કયા કયા? વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના. અને જે બિન વ્યક્તિના છે એની અંદર પાછા બે આવે, માલ મિલકત અને ઉપજ ખર્ચના ખાતા. ત્યાર પછી અનામતના પ્રકારો જણાવો. તો અનામતના બે પ્રકાર, એક મહેસૂલી અનામત અને બીજું મૂડી અનામત. એમ બે અનામત આપણે લખીશું. અનામતના કેટલા પ્રકાર? બે. એક મહેસૂલી અનામત ને એક મૂડી અનામત. વ્યવસ્થિત ખરીદી એટલે શું? તો વ્યવસ્થિત ખરીદી એટલે શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ ખરીદ પરત અને એમાંથી માઇનસ આખરનો સ્ટોક. આટલી વસ્તુ આપણે કરીએ એટલે એને શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ, દેશી નામા પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો દેશી નામા પદ્ધતિને વહી ખાતા તરીકે પણ ઓળખવામાં આવે. જો તમારી પરીક્ષા હશે તો આ કામ લાગશે, કેમ કે પેપર પર આપણું એસવીએસનું છે એટલે કામ લાગશે. બેઠો મેળ કોણ રાખે? તો બેઠો મેળ કોણ રાખે? નાના વેપારીઓ રાખે. કોણ? જે નાના વેપારીઓ હોય એ બેઠો મેળ રાખે. ત્યાર પછી આગળ છેલ્લો સવાલ જોઈએ, એએસબીની સ્થાપના કઈ વર્ષમાં થઈ? તો 1977માં આ એએસબીની સ્થાપના થઈ. 1977. હવે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં પહેલાં આપણને આમનોંધ પૂછાશે. આમનોંધ પૂછાય એટલે આપણે શું લખવાનું? તો પહેલું તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, દેવાદારો આવે એટલે દેવાદારો ખાતે ઉધાર, માલસ્ટોક આવે એટલે માલસ્ટોક ખાતે ઉધાર. લેણદારો છે એટલે એને જમા કરીશું. અને આ બધું 50, 20, 30 ને 80. 80માંથી આ 5 લેણદારને કરીએ એટલે મૂડીમાં કેટલા લખવાના તમારે? 75. જો ફરીથી એકવાર સમજાવી દઉં. શું કરવાનું? રોકડ ખાતે ઉધાર 50, દેવાદાર ખાતે ઉધાર 20, માલસ્ટોક ખાતે ઉધાર 10, તે લેણદાર ખાતે 5, તે મૂડી ખાતે 75. ઘર વપરાશ માટે 3000નો માલ અને 200 રોકડા લઈ ગયા જાય, તો બંને ઘર વપરાશ માટે છે એટલે ઉપાડ ખાતે ઉધાર, અને માલ જાય તો તે ખરીદ ખાતે અને રોકડ જાય તો તે રોકડ ખાતે. એટલે ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે, તે રોકડ ખાતે. ત્યાર પછી આગળ જોઈએ, રાજશ્રી પાસેથી ગાલખાદ પરતના 200 મળ્યા એટલે રોકડ આવે એટલે આપણે આમનો આવશે રોકડ ખાતે ઉધાર, તે ગાલખાદ પરત ખાતે. સાંભળજો, માં થોડુંક લખવામાં મિસ્ટેક થશે. રોકડ ખાતે ઉધાર, તે ગાલખાદ પરત ખાતે. ત્યાર પછી પગારના 200 ચેક 2000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે પૈસા જાય. શેના ચૂકવ્યા? પગારના. એટલે આમનો આવશે પગાર ખાતે ઉધાર. પગાર ખાતે ઉધાર ચેકથી, તે એટલે લખવાનું તે બેંક ખાતે. એટલે પગાર ખાતે ઉધાર, તે બેંક ખાતે. ત્યાર પછી આપણને પૂછેલું છે, નીચેની ભૂલો સુધારવા શ્રી શ્યામના ચોપડામાં જરૂરી આમનો અને કહેવાય ભૂલ સુધારવાનો. શું પૂછેલું છે? ભૂલ સુધાર. 5000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ એટલે આમ નોંધ સેમ આપણી એની જ રહેવાની. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. કારણ કે નોંધ કરવાની રહી ગઈ છે એટલે જ આપણે નોંધ કરી દેવાની. વિસર્ચૂકની ભૂલ આ કહેવાય. ત્યાર પછી આગળ છે, યંત્રની ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ 2000 પરચુરણ ખર્ચ ખાતે લખેલો. એટલે પરચુરણ ખર્ચને ઉધાર કરેલું છે એ ખોટું છે, તો પરચુરણ ખર્ચને જમા કરી દેવાનું. એટલે આમનો આવશે યંત્ર ખાતે ઉધાર, તે પરચુરણ ખર્ચ ખાતે. શું આવશે? યંત્ર ખાતે ઉધાર, તે પરચુરણ ખર્ચ ખાતે. દેવાંશીને ચૂકવેલ 2400 કરણ ખાતે નોંધ્યા છે. દેવાંશીને ચૂકવેલ એટલે ખરેખર લેનાર કોણ છે? દેવાંશી. એટલે દેવાંશી ઉધાર થવી જોઈએ.
એની જગ્યાએ કરણને ઉધાર કરેલું છે તો દેવાંશીને ઉધાર અને કરણ જે ઉધાર કરેલું તેને જમા કરી દેવાનું. એટલે દેવાંશી ખાતે ઉધાર તે કરણ ખાતે. 5,000નો માલ નયનને વેચેલો, એટલે નયન તો ઉધાર થઈ ગયું કે નયન લેનાર, વેચેલો તે વેચાણ, આટલું તો આવવાનું નયનને વેચ્યું. પણ લખો ખરીદીમાં તો ખરીદી ઉધાર છે તેને જમા કરી દેવાનું તે ખરીદ ખાતે. એટલે નામ આવશે નયન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, તે ખરીદ ખાતે. નયનમાં 10,000, ખરીદીમાં અને વેચાણમાં 5,000. ત્યાર પછી આપણને હુંડી પૂછેલી છે. એ હુંડી પર તમારે લખી દેવાની. હુંડી આ બહુ અગત્યનો છે અને બહુ ઇઝી હુંડી છે. અને આના કરતાં તમારે આ તો એના કરતાં પણ ઇઝી થઈ જાય જે આ બીજી હુંડી છે તે. જો હુંડી કોના પર લખી દેવું પડે, વિધિએ 60,000નો માલ 2 માસથી શાક પર દેવને વેચ્યો, એટલે આપણે શું લખીએ, દેવ ખાતે ઉધાર તે વેચાણ, આ બાજુ લખીએ દેવ તે વેચાણ અને પેલી બાજુ ખરીદ તે વિધિ. અને પછી આ દેવ જમા અને લેણી હુંડી ઉધાર, આ બાજુ જે છે એ જમા ઉધાર. આવા હુંડીમાં તો એક પોઈન્ટ બનાવેલ છે, ખાસ જોઈ લેજો એટલે એમાં મુશ્કેલી નહીં થાય. ત્યાર પછી બેંક શિલ્લક મેળ છે. ત્યાર પછી તમે ઘસારો પણ જોઈ શકો છો. જોઈ ઘસારો પૂછાયેલો છે. ઘસારામાં શું કરવાનું, તો બાકી આપેલી છે. અત્યાર સુધીનો ઘસારો કેટલો આપેલો છે, 20,000 અને કેટલા વર્ષ, 5 વર્ષ, એટલે 20/5 એટલે 4,000નો ઘસારો ગણાય. એટલે એ પ્રમાણે જોઈ લેજો, એ પર થઈ જશે. ત્યાર પછી કોઈક એવો હવાલો હોય જે આપણે જોઈ લે તો અહીંયા જો પેલું ડિબેન્ચર પર વ્યાજ છે. ડિબેન્ચર પર 10% એટલે કેટલું, 1,50,000ના 10% એટલે 15,000 વ્યાજ કહેવાય. એ તો આપી દીધું છે એટલે ગુપ્ત હવાલો કહેવાય નહીં, વ્યાજ આપી દીધેલું છે. બીજું કંઈ એવું છે, બેંક લોન છે. અહીંયા જો બેંક લોન આપેલી છે કેટલી, આવું ખાસ જોઈ લો. બેંક લોન આપેલી છે 3 લાખ, અને પર 30,000 વ્યાજ આપેલું જોઈએ. બેંક લોનનું વ્યાજ 30,000 આપણને આપેલું છે કે જોઈ લે, જો આપી દીધેલું છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવાલા જોઈ લે. પહેલો હવાલો કંઈક આવો છે, આખર સ્ટોકનો માલ 1,65,000 એટલે 1,65,000ના તમારે પહેલાં 50% કરવાના, એટલે 82,500 એવા થશે. અને આના 10% ઓછા કરી નાખવાના, 82,500ના 82,50 ઓછા કરવાના, જે આવે એ અને આ 82,500 બેનો સરવાળો કરીને લખી દેવાનો. નહીં નોંધેલ ખરીદી એટલે ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ, અને આ વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ. ખરીદ પરતમાં પ્લસ અને લેણદારમાંથી માઇનસ, વેચાણ પરતમાં પ્લસ અને દેવાદારમાંથી માઇનસ, કારણ કે પરત છે. ચૂકવવાની બાકી મજૂરીમાં પ્લસ અને મૂડી દેવા બાજુ. અંગત વપરાશ ઉપહારમાં પ્લસ અને ખરીદીમાંથી માઇનસ. આગમાં બળી ગયો પૂરેપૂરો એટલે આગથી નુકસાન નથી રહેવાનું, પણ વીમા કંપની આવવાની એટલે વીમા કંપની મિલકત લેવા બાજુ અને ખરીદીમાંથી માઇનસ. યંત્ર ગોતવાની મજૂરી 7500 મજૂરી ખાતે એટલે મજૂરીમાંથી માઇનસ અને યંત્રમાં પ્લસ. આ મજૂરી છે આની અંદર આપેલી હશે એટલે મજૂરીમાંથી માઇનસ કરીને એટલામાં પ્લસ કરે. એટલે આ રીતે આખું આ પેપર થશે. આભાર.